મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વીમા સખી યોજના વિશે, જેમાં 48,000 રૂપિયા કમિશન મળવાપાત્ર છે. એલઆઈસી દ્વારા આ એક મહત્વની યોજના જાહેર કરવામાં આવેલી છે. અહીં માત્ર 10 પાસ મહિલાઓ છે એ આ યોજનાનો લાભ મેળવી શકે છે. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. મિત્રો, જો તમારે આ યોજનાની ડિટેલમાં માહિતી જોતી હોય તો આપણે પહેલે જ વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, તો ત્યાંથી તમે જોઈ લેજો. બાકી મિત્રો, તમને જો આવા જ વિડીયો અને માહિતી ગમતી હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને સર્ચ કરવાનું છે. LICindia.in જેવું તમે સર્ચ કરશો એટલે આ પ્રકારે તમને વેબસાઇટ છે જોવા મળશે, ભારતીય જીવન વીમા નિગમની. અહીં મિત્રો યોજના વિશે ડિટેલમાં માહિતી આપેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે વીમા સખી યોજના છે એની એજ શું રહેશે. 10 પાસ માટે આ જે યોજના છે એ લાભ મેળવી શકે છે. તો મિત્રો, આ યોજના છે એ મહિલાઓ માટે છે. બાકી ડિટેલમાં માહિતી આપણે આપેલી જ છે, તો ડિસ્ક્રિપ્શનની અંદર તમે લિંક છે ત્યાંથી વધુ માહિતી મેળવી શકશો. અહીં મિત્રો યોજના વિશે તમામ માહિતી તમને જોવા મળે છે. આપણે નીચે સ્ક્રોલ કરાવીને ક્લિક હિયર ફોર વીમા સખી યોજના. તો મિત્રો અહીંયા આપણે ક્લિક કરશું, ઓકેના ઓપ્શન ઉપર ક્લિક આપી દઈશું. અહીં તમે જોઈ શકો છો કે જે ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે. એપ્લિકેશન ફોર LIC વીમા સખી સ્કીમ તમે જોઈ શકો છો. અહીં મિત્રો અહીંયા તમારે છે તમારું પૂરેપૂરું નામ છે એ લખી દેવાનું રહેશે. જેન્ડર, આ યોજના છે એ માત્ર ને માત્ર ફિમેલ એટલે કે મહિલાઓ માટે જ છે. નેશનાલિટી ઇન્ડિયન એટલે કે જે ભારતીય લોકો હોય એમના માટે જ છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારી બર્થ ડેટ છે એ લખી દેવાની છે. તમારી જે વર્ષ છે એ 18 વર્ષથી લઈ અને 70 વર્ષની વચ્ચે જે એજ હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો તમારો મોબાઈલ નંબર અહીંયા તમારે લખવાનું છે. તમારું ઈમેલ આઈડી આ ખાનાની અંદર આપવાનું છે. પૂરેપૂરું એડ્રેસ આપવાનું છે. પિનકોડ નંબર છે એ તમારે આ ખાનાની અંદર આપવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, જો તમે પહેલે કોઈ પણ રીતે LICના એજન્ટ હોય, ડેવલપમેન્ટ ઓફિસર હોય, એમ્પ્લોય હોય તો તમારે અહીંયા યસ અથવા નોમાં જવાબ આપવાનો રહેશે. જો તમે યસ કરશો તો અહીંયા મિત્રો તમે એલિજિબલ નથી, એટલે તમારા સગાવાલામાંથી ને કોઈ પણ છે એ આ LIC એજન્ટ સાથે જોડાયેલ ન હોવું જોઈએ, અથવા તો LIC એજન્ટ છે એ ન હોવું જોઈએ. LICની અંદર કોઈ પણ પ્રકારનો હોદ્દો છે એનો ન હોવો જોઈએ, તો જ તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે જે કેપ્ચા જોવા મળે છે, કેપ્ચા તમારે લખી અને આગળ વધવાનું રહેશે. તો આપણે મિત્રો આ પૂરેપૂરી ડિટેલ ભરી અને આગળ જોઈએ. મિત્રો, એક બીજી વાત જણાવી દઉં કે જ્યારે પણ તમે ફોર્મ ભરશો ત્યારે અહીંયા છે એ તમામ કોલમો ઇનએક્ટિવ હશે, કારણ કે અહીંયા પહેલે તમારે એજ નાખવાની થશે. જેવું તમે એજ નાખશો એટલે કે તમારી જન્મ તારીખ તમે નાખશો ત્યારે જ મિત્રો આ તમામ જે કોલમ છે એ એક્ટિવ થશે. તો તમે ગભરાશો નહીં. અહીંયા પહેલા તમારે એજ નાખવાની છે, કારણ કે મેં હમણાં જ ચેક કર્યું તો મારે પ્રોબ્લેમ થયો. તો જેવું મેં એજ અહીંયા ફિલ કરી એટલે આ કોલમ છે એ તમામ એક્ટિવ થઈ ગયા છે. તો હવે આપણે ફોર્મ ભરી અને આગળ વધીએ. મિત્રો, જેવું તમે અહીં ડિટેલ ભરી આગળ વધશો, તમે જોઈ શકો છો કે અહીંયા ક્લિક ફોર સિટી એટલે કે તમારે તમારું સિટી છે એ સિલેક્ટ કરી લેવાનું છે. તો અહીં મિત્રો આપણે સિટીને સિલેક્ટ કરી લઈશું. સોરી, અહીંયા પહેલે કંઈક એરર આવી ગઈ છે, તો આપણે એક વખત ચેક કરી લઈએ. સોરી, અહીંયા તમારે રાજ્ય છે એ તમારું પહેલાં સિલેક્ટ કરી લેવાનું છે. જેવું તમે રાજ્ય સિલેક્ટ કરશો અહીંયા મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંથી ને તમારે તમારું જે ઝોન છે એટલે કે તમે કઈ LIC ઝોનમાં આવો છો તો એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે. જેમ કે અહીંયા તમે અલગ અલગ ઝોન આપેલા છે, તો એમાંથી મિત્રો તમને જે પણ નજીક પડતું હોય અથવા તો લાગુ પડતું હોય એને તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આપણે મિત્રો હું અત્યારે અહીંયા રાજકોટને સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી આ ક્લિક ફોર બ્રાન્ચ લિસ્ટ એટલે કે કઈ બ્રાન્ચની અંદર તમારે કામ છે અથવા તો જોડાવવું છે તો એ તમે જોડાઈ શકો છો. આપણે અહીંયા જામનગરને સિલેક્ટ કરી લઈએ છીએ અને બીજો ઓપ્શન પણ અહીંયા આપણે સિલેક્ટ કરી લઈએ છીએ. તો મિત્રો તમે જે પણ બ્રાન્ચની અંદર જોડાવા માંગતા હોય અથવા તો એક નહીં તો બીજી અને બીજી નહીં તો ત્રીજી, એ રીતે તમારે છે એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. અને ત્યાર પછી ફોર્મ સબમિટ લીડ ફોર ફોર્મ એવું તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા મિત્રો તમને એક મેસેજ છે મળી જશે કે તમારો છે એ કોન્ટેક્ટ કરવામાં આવશે અને તમને જણાવવામાં આવશે કે તમારે હવે કઈ રીતે કામ કરવાનું છે.
બાકી મિત્રો અહીંયા આપણે લોગઆઉટનો ઓપ્શન પણ તમને જોવા મળે છે, એટલે કે તમારું ફોર્મ છે એ સબમિટ થઈ ગયું છે. હવે મિત્રો તમારે કંઈ પણ કરવાનું નથી. તમારો કોન્ટેક્ટ છે એ જે LICની ઓફિસ છે ત્યાંથી ને કરવામાં આવશે. તો તમે મૂંઝાશો નહીં. થોડાક દિવસની અંદર જ તમને કોલ છે એ આવી શકે છે અને ત્યાર પછી આગળની તમામ જે પ્રોસેસ છે એ સમજાવવામાં આવશે. તો મિત્રો અહીંથી તમારે પછી એને લોગઆઉટ છે એ કરી દેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તો મિત્રો આશા રાખું છું કે અહીં વીમા સખી યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.